નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ બે ચેપ્ટરના મોસ્ટ IMP બાકી રહ્યા છે. ચેપ્ટર નંબર 9 and 10. 9 and 10 છે ને એ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના ચેપ્ટર છે, કેમ કે અત્યારે ઇન્ડિયન એન્જિનિયરિંગને લગતા જે પણ ટોપિક્સ છે, જે પણ કંઈ એવા પોઈન્ટ છે, એ આ બે ચેપ્ટરની અંદર છે. એટલા માટે આ બે ચેપ્ટર તો ખાસ પ્રિપેર કરી જ લેવાના છે. પહેલા ચેપ્ટર 9 જોઈએ આપણે તો ડિસ્કસ ધ એડવાન્સમેન્ટ ઇન બાયોટેકનોલોજી એન્ડ બાયોમેડિકલ એન્જિનિયરિંગ ઇન ઇન્ડિયા. બાયોટેકનોલોજી એન્ડ બાયોમેડિકલ એન્જિનિયરિંગ ઇન ઇન્ડિયા એડવાન્સમેન્ટ શું છે, બરાબર, એની ચર્ચા કરવાની છે. શોર્ટ ક્વેશ્ચનમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ પણ આવી શકે અને બાયોટેકનોલોજી પણ આવી શકે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ લોંગ ક્વેશ્ચન સારી રીતે તૈયાર કરીએ એટલે આપણે શોર્ટ ક્વેશ્ચન પણ ઓટોમેટિક તૈયાર થઈ જાય. એટલે આ પહેલો ક્વેશ્ચન આપણે ખાસ કરી લેશું. ત્યાર પછી છે ઇમ્પોર્ટન્સ અથવા તો સિગ્નિફિકન્સ. બંને શબ્દોના અર્થ એક જ થાય, મહત્વ. તો ગ્રીન એન્જિનિયરિંગ એન્ડ રિન્યુઅલ એનર્જી ટેકનોલોજીસ ઇન ઇન્ડિયાઝ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ, લાંબો સમય સુધી ચાલે એવો વિકાસ. તો એના માટે જે ગ્રીન એન્જિનિયરિંગ છે એન્ડ રિન્યુએબલ એનર્જી છે. રિન્યુએબલ એનર્જી એટલે પુનઃ પ્રાપ્ય ઉર્જા, કે જે ફરીથી આપણને મળી શકે છે. એક વખત ઉપયોગ કરીએ પછી ફરીથી એનો ઉપયોગ કરી શકીએ. તો સોલાર એનર્જી છે એ પુનઃ પ્રાપ્ય એનર્જી છે, એને રિન્યુએબલ એનર્જી કહેવાય. તો એ જે ટેકનોલોજી છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની અંદર એનું શું મહત્વ છે એની વાત કરવાની છે. એટલે આ ક્વેશ્ચન પણ આપણે 100% કરીશું. India's renewable energy initiatives with reference to solar, wind and hydro power development. આ ક્વેશ્ચન પણ આપણે કરીશું. ભાઈ ચેપ્ટર નંબર 9 છે એ પૂરેપૂરું આપણે કરી જ લેવાનું છે. ત્રણે ત્રણ ક્વેશ્ચન એના મહત્વના છે. ક્યાંય પણ પૂછાઈ શકે છે, આપણે એને ઓપ્શનમાં પણ પૂછાઈ શકે, પણ એના ઓપ્શનમાં બીજો અઘરો ક્વેશ્ચન હોય તો આપણને આ આવડતું હોય તો આપણે ત્યાં લખી શકીએ છીએ. હવે ચેપ્ટર 10 ની વાત કરીએ તો ચેપ્ટર 10 ની શરૂઆત અહીંયાથી થાય છે. આ લાસ્ટ ક્વેશ્ચન છે, એને લાસ્ટમાં ડિસ્કસ કરીએ, પણ ખૂબ જ મહત્વનો છે. પહેલા આ બાજુ જોઈ લઈએ. ડિસ્કસ ધ મેજર કન્ટેમ્પરરી ચેલેન્જીસ. કન્ટેમ્પરરી ચેલેન્જીસ એટલે કે હાલની, વર્તમાન, રિસેન્ટ જે છે, બરાબર, જે હાલની અત્યારે ચેલેન્જીસ છે, હમણાંના જે પડકાર છે એને કન્ટેમ્પરરી કહેવાય, સમકાલીન. એવી ચેલેન્જીસ અત્યારે જે એન્જિનિયરિંગ સેક્ટરની અંદર છે, ઇન્ક્લુડિંગ, એમાં કનો સમાવેશ થાય તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગેપ, અર્બનાઇઝેશન એન્ડ એજ્યુકેશન લિમિટેશન્સ. શિક્ષણની કેટલીક મર્યાદાઓ છે, ખામીઓ છે, એની વાત કરવાની છે. અર્બનાઇઝેશન એટલે શહેરીકરણની વાત કરવાની છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગેપ જે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે ગેપ રહેલો છે, બરાબર છે, એ ગેપની વાત આપણે અહીંયા ડિસ્કસ કરવાની છે. એવી આ ત્રણ ચેલેન્જ છે એની વાત કરવાની છે. તો એ ત્રણેય ચેલેન્જ આપણને શોર્ટ ક્વેશ્ચનમાં પણ આવી શકે છે અને લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી એક્સપ્લેન ફ્યુચર ટેકનોલોજીકલ ટ્રેન્ડ્સ. ભવિષ્યના જે ટેકનોલોજીકલ ટ્રેન્ડ જે છે એમાં AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, પછી IoT એન્ડ સ્માર્ટ સિટીઝ and their potential impact on India's development. Potential impact, એની મહત્વની જે અસર છે, ખાસ અસર જે છે, પાયાની એની જે અસર છે એ ભારતના વિકાસમાં કઈ રીતે આવી શકે. તો એમાં AI ની વાત કરવાની છે, રોબોટિક્સ ની વાત કરવાની છે, સ્માર્ટ સિટી ની વાત કરવાની છે એન્ડ IoT ની વાત કરવાની છે. ત્યાર પછી છે ઇન્ડિયાઝ પાર્ટિસિપેશન ઇન ગ્લોબલ ટેકનોલોજીકલ કોલેબોરેશન. ભારતનું છે ને વૈશ્વિક ટેકનોલોજી સાથે શું પાર્ટિસિપેશન છે, કેવું જોડાણ છે, ભારત કઈ રીતે એમની સાથે જોડાય છે. તો એ કોલેબોરેશનની વાત કરીએ તો સચ એઝ ક્વાડ, સ્પેસ કોઓપરેશન એન્ડ ઇન્ટરનેશનલ રિસર્ચ પાર્ટનરશિપ્સ. તો આ ક્વેશ્ચનને થોડોક આપણે સાઈડમાં કરીએ તો આ બે ક્વેશ્ચન તો આપણે 10મા ચેપ્ટરના કરવાના જ છે. અને એનાથી પણ મહત્વનો ક્વેશ્ચન 100% આપણે આ કરી જ લેવો પડે, પરીક્ષામાં પૂછાશે. કેમ કે અત્યારે જે ભારત જેની વાત કરી રહ્યું છે, આત્મનિર્ભર ભારત, NEP 2022, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, બરાબર છે. તો આ બે બાબતો તો એવી મહત્વની છે કે એમાં આપણે ભારતે બહુ મોટો ફેરફાર કર્યો છે અને ભારત બહુ એની અંદર ડિટેલમાં ખરેખર અત્યારે બહુ મોટી ઝુંબેશ ચાલી રહી છે. તો ડિસ્કસ ધ મેજર પોલિસી ઇનિશિયેટિવ્સ. એવી કઈ નીતિઓની શરૂઆત ભારતે કરી છે? મેક ઇન ઇન્ડિયા,
આત્મનિર્ભર ભારત એન્ડ NEP 2022 આ ત્રણ અતિશય મહત્વના પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ ત્રણ પોઈન્ટમાંથી ગમે તે પોઈન્ટ પરીક્ષામાં હશે જ, એટલે આ ક્વેશ્ચન તમારો 100% પરીક્ષાની અંદર હશે કોઈ પણ રીતે. એટલે આને આપણે ભવિષ્ય અત્યારે આને સારામાં સારી રીતે તૈયાર કરી લઈએ અને ટૂંક સમયમાં આનો વિડીયો અપલોડ કરી દઉં છું ચેપ્ટર 10 ના આ ક્વેશ્ચનનો. તો શેપ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયન એન્જિનિયરિંગ, અને એના કારણે કેવી રીતે ભારતનું જે ભવિષ્યનું એન્જિનિયરિંગ છે એ આના પર કઈ રીતે આધાર રાખશે, કઈ રીતે આ બાબતોથી ભારતના એન્જિનિયરિંગની કેવી પરિસ્થિતિ હશે, કેવી રીતે વિકાસ કરશે, એની ચર્ચા આ ક્વેશ્ચનની અંદર છે. તો આ ક્વેશ્ચન આપણે 100% કરવાનો જ છે. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 9 અને 10 એને આપણે સ્કીપ નહીં કરીએ. પાછળના જે પણ ચેપ્ટર આવ્યા, ચેપ્ટર 7, 8, 9, 10 આ 4 ચેપ્ટરને તો સારામાં સારી રીતે તૈયાર કરી જ દેવાના છે, કેમ કે આ છેલ્લા 4 ચેપ્ટર છે ને બહુ મહત્વના છે અને એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાશે અને એના વિડીયોઝ આપણે બધા બનાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો IKS જેમનો સબ્જેક્ટ છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, કેમ કે તમારી જે રેફરન્સ બુકો છે એ તો બહુ મોટી રેફરન્સ બુકો છે, એ ક્યારે વાંચશો તમને અહીંયા ડાયરેક્ટ આન્સર મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વધુ ને વધુ જે IKS ના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે એવી કોશિશ કરજો. તમે ખાસ આ મારી બાબતોને ધ્યાનમાં લઈ અને પ્રિપરેશન શરૂ કરી દેજો, તો IKS માં સારામાં સારા માર્ક્સ મળશે. ધન્યવાદ.